હેલો યુટ્યુબ ફેમિલી, નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી. ને આપણે તો મોર્નિંગ થઈ ગયું છે, તો સૂરજ દેવતાને નીકળ્યા છે, કેમ કે વાતાવરણ છે કે ખેતરમાં મમ્મી બેન ને એનું કામ કરતા હોય. ભાઈ તો ફોન બે છે, બેન માથું વાળા છે કે કામે લાવવાનું આજે મોડું થઈ ગયું છે. મમ્મીએ મેકી દીધી છે સરસ મજાની તાવડી, હાથમાં રોટલો છે, એક રોટલો એ કરે છે. કામ મમ્મી શું કામ કરવાનું છે? ભાઈ ખેતરમાં હોય ખડ ને એવું લેવાનું, ઉપર દૂધ લઈ એવા હે, બહેની ટીંગાડી દીધી છે. સરસ મજાના હાથરમાં ફૂલડા ખીલી ગયા છે ને અહીં ગુલાબ આવી ગયું છે. તો આ 2-3 દોડવા છે હજી ને અમારે બેન હજી તારથી જાય પછી આમાં કામે પપ્પાએ પાડીને સરસ મજા નીરી દીધું છે. અત્યારમાં કેળે ગાડી હાલી આવે, કેમ કે જાતા હોય. મોટ ભાઈ આમ જો હજી ઊભા છે, પીસી કરે છે એ બેઠા બેઠા આવે, એને મોડું જવાનું હોય. અમારે વહેલું અમારે શેરુભાઈ હુતા છે, હમણાં ઘડી થાય પછી કામે. આપણે તો કારખાને ઘરે આવી જશે. અમારા હાર્દિકભાઈ સરસ મજાનું કામ લઈ લીધું છે, રોપડા પાવાનું ભૂંગળીએ પાણીથી રોપડા પાય. કાં હાર્દિકભાઈ એમાં નળમાં પાણી આવે. આ હાર્દિકભાઈ અમારે વિડીયો ઉતારશે અંદર. બોલો હાલો. હા ભાઈ જો અંદર રોપડાને પાણી પાય, ઘેરે રહે ને પાણી પાવાનું આવું કામ કરવાનું આવે. હજી પાડીને ફેરવાનું બાકી છે. અમારા હાર્દિકભાઈ ને અમારી બેન સરસ મજાનું સફરસન લાવેલા છે, તે સફરસન ખાય ભાગ ખાય કે પીડું હોય તે ખાય, ભાગ કે લાવેલા પીડો હોય કે યાદું ને. અમારા હાર્દિકભાઈ પાણી હા લાવેલા અમારું બેન હાટું છે ભાઈ. અહીંયા સરસ મજાના ગુલાબ તમે આવી જશે. કેવા છે એ તો મને નહીં ખબર, કોક કે લાલ હે ને કોક કે ફૂલ ગુલાબી હે. 1 2 3 ને અહીંયા જો 1 2 3 4 5 6 7 8 દોડવા હે, હજી 8 ગુલાબ થાય ભાઈ. અહીંયા અલગ અલગ કલરના ફૂલડા હે, અલગ અલગ કલરના. અને આ ફૂલડા હું તમને બગીચો દેખાડી દઉં. આવી રીતનો કંઈક આપણો નાનો એવો સરસ મજાનો બગીચો છે. અમારા હાર્દિકભાઈ બગીચાને સરસ મજાનું પાણી પાય છે. આબરા કા ડાબરામાં કેવું ફૂલડું આવ્યું એમ કહે છે બેન, હું તમને દેખાડું કેવું ફૂલડું આવ્યું. ફૂલ ગુલાબી ભાઈ. આબરા કા ડાબરામાં અલગ અલગ આવે છે ને. જો આમ અમારે આ હેમનની રીને ઢળી જાય છે. આ અહીંયા આમ ઢળી જાય ને તે રોપડા ભાંગી નાખે છે. જો આવી રીતે આમાં જો આ કલર ફેર છે, આ કલર એ ફેર છે. બે અલગ અલગ કલરના આવે એમાં, મતલબ કેટલા કલરના 3-4 છે, 5 કલરના આવે એમ કે. આ જો બે બીજા કલરના હતા, અમારે તોડી લે. અમારે હાર્દિકભાઈની અંદર રમવા આવે ને, ભાઈના છોકરાની અંદર તોડી લે. તો આ અલગ છે, આ પાછું અલગ છે રોપડા. હા કેટલી પ્રકારના હે પણ મને નહીં ખબર આમાં. હે રીંગણી આડું થાય ભાઈ. હજી કેટલા 3-4-6-7 પ્રકારના હે, જેને પણ બીજ હતા. પણ આ વર્ષે નીચે મોટા થઈ જાય પછી અમારે ઘરે લઈ જાજો. સૂર્યમુખી રેકું છે આ હું હોય ગરગોટો હે એમ કે હે એનું. હા એના બાકી હે એ જો ભાંગી જો વાહ આવે ને પવન આવે કે ભાંગી જાય. મમ્મી એને માંડવી ખેંચી રહી છે, માંડવી છે ને મમ્મી આમ કામકાજ કરે. હું મમ્મી કરતા હાથ અમે તો નિવરાત ન થઈએ. ખેતર વીઘો હે કે હા એમાં નિવરાત ન થઈ એમ કે. સરસ મજાની માંડવી ઘરની બાફા મેકી દીધી છે, ધગે છે મેં. ભાઈ એવું છે ને આમ છે. થોડું ઘણું કામ કરતા હોય ને કરે છે ને રોપડા ને પાણી ને. અહીંયા ઓલું છે શું છે આ ભાઈ, આ મને નામે ને હૈયે રહેતા. કેટલા જાતના રોપડા છે ને પણ મને નામે ને હૈયે રાસુસ ને આ આંબા અહીંયા છે ને અહીંયા છે. ઓલા આ કાંઈ વેળ કાંઈ કોયલી નહીં, દ્રાક કે ગુજરાતી ભાષામાં દ્રાક છે એ કાંઈ નહીં આવી. ને આ કાંઈક શેનો વેલો છે ને એ જરીક કોમેન્ટ કરી દેજો. આને અંગુર. હા ભાઈ અમારા આદિભાઈ અંગુર અંગ્રેજીમાં એને એમ કહેવાય. આ ગુલાબ છે. ગુલાબ કેટલી પ્રકારના છે ને, પણ હજી આમાં ગુલાબ ઉગે ને પછી ખબર પડે કેટલી પ્રકારના છે. 3-4 પ્રકારના છે ને. અહીંયા વિજ્જા કહેવાય. આમ તો હંધાય મોરપીસ કે, પણ આ વિજ્જા છે એમ. મોરપીસ સરસ મજાની છે અને મોરપીસ કહેવાય ને અમારી ભાષામાં. કોક વિજ્જા કે ને એવી રીતે કે. બીજું તો અહીં કાંઈ નહીં. અમારા હાર્દિકભાઈ હંધાય રોપડાને પાણી પાઈ દે સરસ મજાનું ને. આપણે પપ્પાએ દૂધ લેવા જશે, દૂધ લઈને હમણાં આવશે ને. આપણે થોડું કામ હશે એ કરશું.
આપણે જો સાંજનું જમી લીધા છે આ મને વાતું કરે છે હવે નીચે કોઈક ટીવી જોવે છે કોઈક આમ ખાટલાનું ને એમને અમારે આદિભાઈ તો હમી બધી કરે છે મોઢા હમું. અને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાંઈ નોકમાં તો જય માતા બાય બાય.